ચાલો મિત્ર, હરે કૃષ્ણ સ્ટુડિયો ભોળાદમાં તમારું સ્વાગત છે। અમે આવી ગયા છીએ સુરાપુરા ધામ ભોળાદ આજે રવિવારના દર્શન કરવા માટે। આ છે મિત્ર ગાડીઓ માટેનું પાર્કિંગ। તમે જોઈ શકો છો કેટલી ગાડીઓ છે આજે રવિવારે। પાર્કિંગ પણ દેખાતું હશે, બાઇકો માટેનું પાર્કિંગ તમે જોઈ શકો છો। હવે હું તમને સુરાપુરા દાદાની ધજાના દર્શન કરાવીશ। તો ચલો મિત્રો, હવે આગળનો ગેટ બંધ છે, ગટરનું કામ ચાલે છે તે માટે, એટલે આપણે હવે પાછળના ગેટેથી જવું પડશે। તો આપણે પાછળના ગેટેથી જઈએ। તમે જોઈ શકો છો આ બધા લોકો દર્શન કરીને પાછા વળી રહ્યા છે। તમને સામે પણ એક પાર્કિંગ છે જે ગાડીઓ માટેનું તમે જોઈ રહ્યા છો, અને આ છે બાપુ માટેની રૂમ તૈયાર થાય છે, જેનું કામ હજુ બાકી છે। તો મિત્રો, આપણે મંદિરે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો। તો આ છે મંદિર સુરાપુરા દાદાનું, જોઈ શકો છો। બાપુનું અમારા વિડીયોમાં બન્યા રહેજો, અને ટૂંક જ સમયમાં સુરાપુરા દાદાની ખામીના દર્શન કરાવીશ। મિત્રો જોઈ શકો છો, આ હવનકુંડ છે। સામે બાપુનું સાનિધ્ય છે, તમને દેખાય છે, અને આ સુરાપુરા ધામ ભોળાદ જોઈ રહ્યા છો। ફરીથી એકવાર ધજાના દર્શન કરાવું અને સુરાપુરા દાદાની ધજાના દર્શન કરાવું। જોઈ શકો છો તમે। હવે આપણે આ દર્શન કરવા માટે મંદિરમાં જઈશું। તમે જોઈ શકો છો બધા વિડીયો ઉતારી રહ્યા છે। હવે આપણે દર્શન કરીશું।
હવે તમને શ્રીફળ ક્યાં વધેરવાનું છે તે તમને હું બતાવીશ. તો તમે જોઈ શકો છો આ શ્રીફળ વધેરવા માટેની અહીંયા જગ્યા છે. તમે જો અહીંયા જોઈ શકો છો શ્રીફળ પણ પડ્યા છે અને આ ભાઈ શ્રીફળની પ્રસાદી કરે છે, તમે જોઈ શકો છો. અને સામે જૂની કેન્ટીન છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ કુલર છે પાણી પીવા માટેનું, તમે જોઈ શકો છો. હવે આપણે એ જોઈશું કે આ લોકો અહીંયા શું કરી રહ્યા છે. તો ચાલો આપણે ત્યાં જોઈએ તે લોકો શું કરી રહ્યા છે. જો મિત્રો, અહીંયા આ હવન કુંડની અંદર લોકો અગરબત્તી કરે છે. મિત્રો, આ બહેનો માટેનો રસ્તો છે દર્શન કરવા માટે, તમે જોઈ શકો છો. જો મિત્રો, કેટલા માણસ અહીંયા ઊભા છે દાદાના દર્શન કરવા માટે, તમે જોઈ શકો છો. સામે દાદાનું સાનિધ્ય છે, તમે જુઓ. ચાલો મિત્રો, હવે આપણે બાપુના દર્શન કરવા માટે જઈશું. હું તમને ટૂંક જ સમયમાં બાપુના દર્શન કરાવીશ. તો મિત્રો, જોઈ લો, આ બાપુ બેઠા છે હિંચકાની અંદર. તમને આગળથી પણ બાપુના દર્શન કરાવીશ, જોઈ લો. આજે રવિવારે બાપુ હોતા નથી, પણ અચાનક કારણોસર બાપુ અહીંયા રવિવારે હાજર છે. તમે જુઓ કેટલી પબ્લિક અહીંયા ઊભી છે બાપુના દર્શન કરવા માટે, તમે જોઈ શકો છો.